નમસ્કાર, વેલકમ ટુ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 અને ધોરણ 12 આમ તો પરીક્ષાના હવે આંગળીના વેઢે ગણાય ને એટલા દિવસો બાકી છે, એટલે કે 17 થી 18 દિવસ। 26 ફેબ્રુઆરી 2026 ના રોજ એ આપણી બોર્ડની એ પરીક્ષાનો એ પ્રથમ પેપરનો દિવસ હશે અને આ દિવસે એ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ એ સજ્જ હશે। જેમ યુદ્ધ ભૂમિની અંદર કોઈક યોદ્ધા હોય ને તલવાર લઈને અને પોતે બખ્તર લઈને લડવા માટે જાય છે, એવી જ રીતે આપણે પણ એ પેન ને પેન્સિલ ને ફૂલપટ્ટી અને હોલ ટિકિટ લઈને એ બોર્ડની પરીક્ષા દેવા માટે એ પરીક્ષા ખંડની અંદર જશું। પરંતુ આજે મારે તમને એવી 5 બાબતો કહેવી છે કે આ 5 બાબતો એ જો આપણે હવે જો ભૂલ કરીશું આગામી 30-35 દિવસની અંદર તો આપણે પરિણામની અંદર એક થોડો ઘટાડો જોવા મળશે। આ 5 વાતો છે એ ભૂલો આપણા જીવનની અંદર અત્યારે હવે નથી કરવાની। અત્યાર સુધી જે થયું તે થયું, ભલે કંઈક વાંચવાનું બાકી રહી ગયું, ઇટ્સ ઓકે, મનને થોડીક શાંતિ આપો। જે કર્યું છે ને એ વધુમાં વધુ આપણે સારી રીતે કઈ રીતે થઈ શકે તો એની આપણે વાત આપણે આ લેક્ચર્સની અંદર કરવાના છીએ। આમ તો આ મોટિવેશન લેક્ચર્સ પણ છે, એક ગાઈડ્સ લેક્ચર્સ પણ છે અને હું તમને આમાં 5 એવી વાતો કહેવાનો છું કે જે વાતો સાંભળીને આપણા પરિણામની અંદર કંઈક ને કંઈક તો સુધારો થશે જ, તે કંઈક તો નવું જાણવા મળશે, શીખવા મળશે અને અન્ય વિદ્યાર્થીઓને પણ એ મદદરૂપ થાય ને એવો આજનો આ લેક્ચર છે। પ્રથમ જ તે આપણને એ પ્રશ્ન થાય કે આ બોર્ડની પરીક્ષાના એ સફળતાના 5 સ્તંભ કયા છે। આજે મહેનત ઉપર, એકાગ્રતા ઉપર એ આપણે વાત કરવાની નથી। આજે આપણે ડિસિપ્લિન વિષય ઉપર પણ વાતો નથી કરવી। આજે અંગ્રેજીની અંદર આમ લખવું જોઈએ, સંસ્કૃતમાં પેપર આવું લખવું જોઈએ, ગણિતમાં સૂત્ર આવી રીતે લખવું જોઈએ, એની પણ વાતો કરવી નથી। આ એક પરીક્ષા એ આયોજન, માનસિક શક્તિ અને એક શિસ્તની એ આ બોર્ડની પરીક્ષા છે। જો આ જીવનની છેલ્લી પરીક્ષા નથી, અહીંથી તો જીવનની શરૂઆત થાય છે। પરીક્ષા તો આના કરતા પણ ભવિષ્યમાં અઘરી આવશે, પરંતુ આ પરીક્ષાની અંદર જો આ લેક્ચર્સનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આ તમે સાંભળો, આમાંથી તમે એક મુદ્દાનું પણ જો અનુકરણ કરશો ને તો જીવનમાં કોઈ પણ ક્ષેત્રની અંદર એ તમે પાછા નહીં પડો। પ્રથમ જ તે આપણે વાત કરીએ અને સ્વાભાવિક રીતે ગેમ ચેન્જર્સ કઈ રીતે છે આ 35 થી 40-45 દિવસ, આમ તો 17 થી 18 દિવસ જ તે કહી શકાય, પરંતુ પરીક્ષા પૂરી ન થાય ને ત્યાં સુધી ગેમ ચેન્જર્સ થઈ શકે। કારણ કે એક વાતની પણ તમને ખ્યાલ ન હોય ને કે પેપર પૂરું થાય ને પછી સોલ્યુશન કરવાનું આવે, અરે સોલ્યુશન કરવાનું ન આવે, એ પેપર નેક્સ્ટ જે પેપર હોય ને એની તૈયારી કરવામાં આવે। હવે આ વાતની પણ તમને ખ્યાલ ન હોય ને તો એ 5 થી 10 માર્ક્સ એ પરીક્ષાના પેપરમાં એ આવી શકે છે। એટલે આ ગેમ ચેન્જર્સ આ બધા દિવસો છે। અહીંયા જો આ માત્ર જ્ઞાનની પરીક્ષા નથી। આપણે એવું માનીએ છીએ કે આપણે જેટલું પણ યાદ રાખી નાખીશું, જેટલું લખીશું ને, જેટલા માર્ક્સ આવશે ને એટલા આપણે આગળ વધશું। આ જ્ઞાનની પરીક્ષા નથી, આ એક તમારા આયોજન, શિસ્તની કસોટી છે। જો તમે આ પરીક્ષાઓના દિવસોની અંદર સારું એવું આયોજન કર્યું, પ્લાનિંગ કર્યું, કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ જો આગળ વધ્યા હોય ને તેને આયોજન કરેલું છે, પ્લાનિંગ કર્યું છે। એટલે જ તે જો તમે કોમર્સની અંદર હોય, ધોરણ 10 પછી પણ કોમર્સ ફિલ્ડ પસંદ કરશો ને તો એમાં આયોજન નામનો એક ચેપ્ટર છે। કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ આયોજન કરે છે ને ત્યારે તેને સફળતા મળે છે। અરે જમતા પૂર્વે પણ આયોજન આપણે કરીએ છીએ ને કે હવે કેટલી મિનિટ જમવાનું છે, હવે 2-2 કલાક સુધી તમે જમો દરરોજ 3 ટાઈમ તો 6 કલાક તો જમવામાં જાય। અરે સવારે તમે એ બ્રશ કરતા હોય તો એમાંય તે આયોજન તો કરવું જ પડે, જો મનમાં આપોઆપ થઈ જાય। અડધી કલાક કે કલાક આપણે આયોજન એમાં કાંઈ પીસી બ્રશ કરવા ન આવે તો એ આયોજન સાચું કહી શકાય નહીં। અને શિસ્ત એટલે કે ડિસિપ્લિનની તો જરૂર પડવાની જ છે, તો આ એની કસોટી છે। એટલે યોગ્ય તૈયારી હશે ને તો જ આપણને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે। તો આ આપણી આ પ્રસ્તાવના હતી આજના એ લેક્ચર્સની। હવે આપણે આગળ પ્રથમ મુદ્દાની વાત કરીએ। આ 5 વાતો એ આપણે હવે 35 થી 40 દિવસની અંદર યાદ રાખવાની છે। કોઈકની પરીક્ષા એ 15 માર્ચે, 20 માર્ચે કે જ્યારે પૂરી થતી હોય,
હું એ તારીખને અનુલક્ષીને વાત કરતો નથી, પરંતુ પરીક્ષાનું છેલ્લા પેપર સુધી આ વાતો આપણા મનની અંદર એ રમવી પડે, એ રિવિઝન થવું પડે કે આનું મારે ધ્યાન રાખવાનું છે. જો સૂચના રહીને એ જે આપણને આગળ વધારવા માટે જ તે હોય છે. જો સૂચનાનું પાલન ન કરીએ ને તો પરિણામ કંઈ મળતું નથી. 2 માર્ક્સના પ્રશ્નમાં તમે 5 માર્ક્સ જેટલું લખી નાખો ને તો 10 માર્ક્સનું પેપર બાકી રહે. તો જો ત્યાં સૂચનાનું પાલન કરવું પડે ને, શિક્ષકે તમને જે કીધું હોય, તમે ટ્યુશનમાં જતા હોય, તમે શાળામાં જતા હોય કે ઓનલાઈન કોઈ પણ લેક્ચર્સ કે કોઈ પણ એકેડમી સાથે જોડાયેલા હોય, તો એ દરેક શિક્ષકો આજ આપણને સલાહ આપે છે. તો એ સલાહને આપણે અનુસરવાની છે, કોઈ પણ ખોટું કહેતા નથી. પ્રથમ જ તે મોડલ પેપરની પ્રેક્ટિસ. છેલ્લા ઘણા બધા સમયથી તમે અંદાજિત એક વિષયના 4 5 મોડલ પેપર દીધા હશે, અને એમાંય તે તમે ટ્યુશનમાં જતા હશો તો ટ્યુશનમાં પણ એ મોડલ પેપર શરૂ જ હશે. એટલે આમ તો છે ને ડબલ ડોઝ હશે. એટલે પ્રેક્ટિસ બહુ થઈ ગઈ છે, પણ હજી પણ કોઈકને પ્રેક્ટિસ બાકી હોય ને તો પેપરની પ્રેક્ટિસ કરી લેવા વિનંતી. શા માટે વિનંતી કરું છું? ખબર પડે. પરીક્ષાનું પેપર આવે ને તો નવું ન લાગે. કોઈકને દોડવું હોય ને તો એ પહેલા છે ને પોતે ઘરે પણ દોડવાની પ્રેક્ટિસ ઘણા બધા સમયથી કરતા હોય. અત્યારે પોલીસની તે રનિંગ ચાલે છે તો કેટલા બધા મહિનાથી વર્ષોથી અમુક તૈયારીઓ કરે છે, ત્યારે પોતે 22 કે 23 મિનિટની અંદર એ પોતે દોડી શકે છે અને પાસ થઈ શકે છે. એમ આપણે તે આ વાતનું એક ધ્યાન રાખવાનું છે. એટલે કે પ્રેક્ટિસ જરૂરી છે. યુદ્ધ કરતા પૂર્વે પ્રેક્ટિસ જરૂરી છે. તમે ગમે તેવા વિનર્સ હોય ને તો એ પોતે પ્રેક્ટિસ તો કરે જ છે. તો પ્રેક્ટિસની જરૂર પડવાની છે. અત્યારે હું તમારી સમક્ષ આ લેક્ચર્સ રજૂ કરું છું તો મારે પ્રેક્ટિસની જરૂર પડી જ છે. મેં તે વાંચ્યું જ છે કે મેં આ શું શું બનાવ્યું છે અને મારે શું કહેવાનું છે. તો પ્રેક્ટિસની દરેકને જરૂર પડવાની છે. જો વિજ્ઞાન શું કહે છે કે એક્ટિવ રિકોલ અને પ્રેક્ટિસ ટેસ્ટિંગ રહીને એ યાદ શક્તિ વધારે છે. એ જો એક્ટિવ રિકોલ એટલે શું અને પ્રેક્ટિસ ટેસ્ટિંગ એટલે શું? જેટલી આપણે મોડલ પેપરની પ્રેક્ટિસ કરીશું એટલે વધુ આપણને ફાયદો થવાનો છે. કારણ કે પેપર આવે ને એટલે નવું ન લાગે. એ આપણને ખબર પડી જાય કે આવા પ્રશ્નો મેં પ્રેક્ટિસ કરેલી છે, આવું ટેસ્ટમાં પૂછેલું છે, આવું તો સાહેબે છે ને ક્લાસની અંદર મને આ પ્રશ્ન 1 માર્ક્સનો પૂછેલો હતો. અને અમારા મોડલ પેપર 4 જ્યારે લીધું હતું ને ત્યારે એમાં આ 2 પ્રશ્નો બેઠા છે અને મેં લખ્યા હતા ને પૂરેપૂરા માર્ક્સ આવ્યા. જો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ તમને આ પ્રેક્ટિસ અપાવશે. એટલે જરૂરી છે કે આપણે અગાઉથી પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. પ્રામાણિકપણે પણ પ્રેક્ટિસ કરવી. જો સ્કૂલમાં કે ટ્યુશનમાં પ્રેક્ટિસ કરાવવામાં ન આવે તો ઇટ્સ ઓકે. આપણે સ્કૂલ કે ટ્યુશન કે કોઈ પણ સંસ્થાને આપણે એ ખોટી રીતે નકારાત્મક વિચારથી નથી જોવાની. બધાની પોતપોતાની એક વિચારસરણી હોય, અભિગમ હોય, એ પ્રમાણે મહેનત કરતા હોય. પણ આપણે શું ધ્યાન રાખવાનું? આપણે પ્રેક્ટિસ થવી જોઈએ. એટલે પ્રામાણિક રીતે ઘરે પ્રેક્ટિસ કરી શકીએ. અત્યારે ઓનલાઈન પણ ઓફલાઈન પણ ઘણી બધી બુક્સો પ્રેક્ટિસ માટે તમને અસાઇનમેન્ટ પણ આપવામાં આવે જ છે. એટલે થોડોક ખર્ચો કરીને 100 200 300 રૂપિયાનો ખર્ચો કરીને તમે મોડલ પેપર એ કરી, અથવા તો અન્ય કોઈક મિત્રો હોય ને તો એની પાસે તમે લઈ શકો. અને એમાં શરમ રાખવાની જરૂર નથી. કારણ કે આ જીવનનું અગત્યનું અતિ મહત્વનું આ બોર્ડનું વર્ષ છે, ધોરણ 10 અને 12. એટલે આ પરીક્ષાની અંદર એક પણ બેદરકારી કે ગાફલાઈ કે આળસ કે શરમ કે સંકોચ આપણાથી થવો જોઈએ નહીં. અહીંયા જો અઠવાડિયામાં એક ફૂલ લેન્થ પેપર મેં કીધું છે. હવે ઘણી બધી ટેસ્ટ પેપર, મોડલ પેપર થઈ ગયા છે. 5 પ્રેક્ટિસ કરી નાખ્યું હોય તો વધુ પડતું કરવાથી કંઈ ફાયદો ન થાય. હવે આપણે એક પેપર દઈએ અઠવાડિયાનું તો ચાલે. થોડુંક છે ને જીવનમાં પણ શાંતિ જોઈએ. એમ છે ને આ પેપર તે તમે છેલ્લા મહિનાથી લખતા હોય ને તો એમાંય તે આપણું મગજ હોય ને એ જ કે હવે જો આપણે અનુભવ થતો હશે, કંટાળી ગયા. અમુક તો લખતાય નથી એવું પેપરની અંદર, અને જેટલા માર્ક્સ આવે સાહેબ તો કંઈ કહેતા નથી. હવે છેલ્લા દિવસ છે અમારું ટ્યુશન કે સ્કૂલની અંદર વિદાય છે, એટલે વિદાય સમારંભ છે એટલે કંઈ કે નહીં. છેલ્લા 1-2 પેપરની અંદર મોડલ પેપરમાં નથી લખતા. આ આપણો સૌ કોઈનો અનુભવ છે અને મેં પણ આ અનુભવ કરેલો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનો એ જે અનુભવ છે ને એ મેં લીધેલો છે ને પછી તમને આ વાત કરું છું. એટલે બોર્ડ જેવી શાંતિપૂર્વક સ્થિતિની અંદર જેમ લખતા હોય ને એવી રીતે આ ફૂલ લેન્થ પેપર લખવું જોઈએ. રવિવારે તમે સવારે 9 થી 1 અહીંયા લખી શકો. આ તો મેં મારી રીતે લખેલું છે, પણ તમે તમારી રીતના પણ સમય કોઈક ફિક્સ કરી શકો.
પણ હા, એક આ બાબતે ધ્યાન રાખવું પ્રેક્ટિસમાં, જે બોર્ડની પરીક્ષાનો જે પેપર હોય ને, જે પેપર સમય હોય, ધોરણ 10 હોય તો એને સવારનો હોય, ધોરણ 12 ને બપોર પછી હોય, તો એવા સમયે જે પરીક્ષાનો સમય હોય ને એ સમયે જ પેપર દેવું. થોડીક એવી પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. શા માટે કરવી ખબર પડે. હવે તમે રાત્રે પેપર લખતા હોય, ટ્યુશનમાં સવારમાં લખતા હોય, પેપર બપોર પછી હોય ને તમે ઝોલા ખાવ. ક્યારે? પરીક્ષાની અંદર. જો ભૂલ નથી કરવાની, એક પણ ભૂલ, 1% પણ ભૂલ રહીને એ આપણા ઓછા માર્ક્સ થોડાક કરી શકે છે. અને આપણે જ્યાં એડમિશન લેવું, જે આપણે ગોલ નક્કી કર્યો છે કે મારે આટલા ટકા મેળવવા છે, એ ટકા આપણે મેળવી શકતા નથી. એટલે યાદ રાખવું આ વાતને. પણ આગળ આપણે વાત કરીએ બીજા મુદ્દાનો. સ્વાસ્થ્ય ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અવર ડે ટુ ડે લાઈફ. રોજિંદી ક્રિયાઓની અંદર આ આરોગ્ય ને સ્વાસ્થ્ય અગત્યની સંપત્તિ ગણી શકાય છે. કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા. આ ગુજરાતીમાં આપણે કહેવત તો સાંભળેલી છે, પણ વાસ્તવિક જીવનની અંદર જ્યારે સ્વાસ્થ્ય સારું હોતું નથી ને, ત્યારે તમારે કામ કરવું હોય ને તો એ પણ થતું નથી. તમારે અત્યારે શરીર પાસે કામ મેળવવાનું છે, તમારે લેવાનું છે, કઢાવવાનું છે, પણ સ્વાસ્થ્ય જ સારું નહીં હોય તો એ તમને સ્વાસ્થ્ય નથી સારું ને એટલે કામ નહીં દે. તો જો મેડિકલ સત્ય શું કહે છે, સાયન્સ શું કહે છે કે ઊંઘ દરમિયાન છે ને મેમરી જે કોન્સન્ટ્રેશન થાય છે, એટલે સ્વાભાવિક રીતે ત્યાં આપણને આરામ મળે છે. 6, 7, 8, 9 કલાકની ઊંઘ બરોબર, પણ 6, 7 કલાક જ સૂવું, 9, 10 કે 11, 12 કલાક પણ સૂવું નહીં. અતિ પણ નહીં, સાવ ઓછું પણ નહીં, મધ્યમ માર્ગ આપણે અપનાવો, હળવું થોડુંક ભોજન લેવું. આ 17-18 દિવસ છે ત્યારે તો આપણે કરવાનું જ છે, પરંતુ પરીક્ષા દરમિયાન ત્યાં ધ્યાન રાખવાનું. ઘણા બધા તો શું કરશે, હું તમને અત્યારથી કહી દઉં કે પરીક્ષાનું પેપર હશે ને અને ત્યારથી જ તે 26 તારીખથી સારું સારું ખાવાનું શરૂ કરી દેશે. અને બારે તે પાણીપુરી હોય કે દાબેલી હોય કે પીઝા હોય, કોલ્ડ ડ્રિંક્સ હોય, પછી શરદી થઈ જાય, ગળામાં બળે, તાવ આવી જાય, માથું દુખે, પેટમાં દુખે, એસિડિટી થાય, અને પછી સારું વાંચન ન કરી શકે ને સારું પેપર ન લખી શકે. થોડુંક તો આપણે ધીરજ રાખવું પડશે, સંયમ રાખવો પડશે. આપણું બોર્ડના અગત્યના વર્ષની અંદર આપણે છીએ અને એમાં સ્વાસ્થ્ય બાબતે બેદરકારી આપણે કરવાની નથી. બધુંય પાચન નહીં થાય એટલે ત્યારે આપણે હળવો ખોરાક ખાવો જોઈએ. અને ખોરાકમાં તે બહુ તામસી કે રાજસી નહીં ખાવાનો. આ તો બટેટા ભૂંગળા ખાય, ઘરે બનાવે કે ઢોસા બનાવો, પરીક્ષા છે, આપણને એમ થાય કે રણ મેદાનના યુદ્ધમાં જાય છે આપણો ભાઈ. એટલે એમ નથી કરવાનું. જે સામાન્ય ડે ટુ ડે લાઈફની અંદર જે જમતા હોય એ દાળ ભાત હોય, શાક રોટલી હોય, છાશ હોય, દૂધ હોય, આવું જમવાનું છે. હળવું, શરીરને અનુકૂળ હોય. અને અતિ ભોજન નહીં ખાવાનું. અતિ ભોજન ખાશો એટલે નિંદ્રા આવશે. નિંદ્રા એટલે કે આપણી ઊંઘ. અને એક વખત ઊંઘ આવી, કાં તૈયારી કરવાનું, ક્યાં વાંચન કરવાનું, ક્યાં રિવિઝન કરવાનું, કંઈ પણ થશે નહીં. એટલે સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાનમાં રાખવું. અને રાત્રે 12 થી 1 ને બદલે છે ને 10:30 થી 11, આમ તો હું તમને પ્રિફર કરું કે સાંજે 10 વાગ્યે સૂઈ જવું, બેસ્ટમાં બેસ્ટ સમય. અને 10 થી 12 જે ઊંઘ આપણી શરીરની પૂરી થાય એવી એકય સમયની અંદર થતી નથી. આ હું નથી કહેતો, મેડિકલ સાયન્સ કહે છે, વૈજ્ઞાનિકો કહે છે, ને એમને પ્રૂવ કરીને પણ બતાવ્યું છે. પણ અત્યારે આપણે એવું કાંઈ ડેટા કાંઈ કહેતા નથી. આપણે અત્યારે મહત્વના મુદ્દા વિશે વાત કરીએ છીએ, પણ એક વાક્યનું શબ્દરૂ અગત્યનો છે, આમાં આપણે ભૂલ કરવાની નથી. એટલે આ સુવાની થોડી ટેવ પાડવી, જેથી છે ને આપણું શરીર બીજા દિવસે છે ને સારું હોય. સ્વાસ્થ્યકારક આપણું શરીર હોવાથી સારું એવું કામ તમે કરી શકશો. એટલે આ બીજો મુદ્દો, સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે. એટલે શરીરની અત્યારે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આગળ આપણે ત્રીજા મુદ્દાની આપણે વાત કરીએ. વધુ વાંચન બંધ કરો, ફક્ત રિવિઝન કરો. અત્યારે તો અમુક હશે કે આમ તો ધ રાઇઝિંગ સન ઓફ જાપાન, ઉગતા સૂરજનો દેશ, જાગ્યા ત્યારથી સવાર, આવા વાક્યોને આવું મોટિવેશન લઈને શું કરશે કે પહેલેથી બધું વાંચવાનું શરૂ કરશે, કે જે વરહ પહેલા કરવાનું હતું એ અત્યારે કરશે. આ મોટામાં મોટી ભૂલ. અહીંયા જો મનોવિજ્ઞાન શું કહે છે, સ્પેસિંગ ઇફેક્ટ્સ, વારંવારનું પુનરાવર્તન એ જ યાદ રહે છે. કારણ કે તમે એકનું એક 5 વખત 7 વખત કરો ને તો એ તમને યાદ રહે અને સારી રીતે લખી શકો.
પણ 10 બુકો લઈને તમે એકનું એક કરો, પણ હોય પાછું અલગ અલગ મટીરિયલ્સ, તો એમાંથી કરવામાં કાંઈ ફાયદો થતો નથી. અમુકનું મન રહ્યું ને, મગજ એ કન્ફ્યુઝ થઈ જાય છે. એટલે જે વસ્તુ કરી છે ને હવે 8, 9, 10 મહિના કે વર્ષ, એ જ વસ્તુ રિપીટ કરો, એ જ રિવિઝન કરો. બીજું કાંઈ તે નવું વાંચવાની જરૂર નથી. આ તો કોઈક કંઈક મટીરિયલ્સ લાવે ને તો એમ પેપર સોલ્વ કરે, પાછું બીજું કરે, કેટલું બધું ભેગું કરી નાખે ને, છેલ્લે પરીક્ષા પૂરી થાય ને પછી એને અફસોસ કેવો થાય કે આમાંથી તો મેં કંઈ કર્યું નથી. સ્કૂલમાં ટ્યુશનમાં જે અમુક પેપર લીધા એની પ્રેક્ટિસ થઈ છે, એ પણ બરોબર તો નથી થઈ. તો આવી ભૂલો આપણે કરવાની નથી. એટલે આ ધ્યાન રાખજો. એટલે નવી ગાઈડ કે નવા ચેપ્ટર શરૂ ન કરવા, એ ધ્યાન રાખવું. આ વર્ષમાં શરૂઆતમાં તમે આ બધું લઈ લો અને કરો ને પ્રેક્ટિસ, તો એ સારું લાગે. પણ હવે તમે છેલ્લે ઓલા કહેવાય ને કે આગ લાગીને કૂવો ખોદ્યો, એમ તમે પાણી તરત તે નીકળે નહીં. એના માટે તો તમારે પહેલેથી પ્રયત્ન કરવા પડે. તો પણ આપણે પાછો અફસોસ નથી કરવાનો. જે થયું તે તમ તાર જેટલા ટકા આવે એટલા. આ કઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી, અહીંથી તો શરૂઆત થાય છે. એટલે એવું હું તમને કહેતો નથી આવું બધું વહી ગયું છે, આવું નાસી પાસ થઈ જાઓ, હતાશ થઈ જાઓ. અરે કાંઈ હતાશ થવાની જરૂર નથી. દુનિયાનો કોઈ એવો વ્યક્તિ મને લાવો કે જે પોતે સફળ થયો ને એના જીવનની અંદર એ નિષ્ફળતા ન આવી હોય. દરેકના જીવનમાં નિષ્ફળતા આવી છે, પણ એ નિષ્ફળતાને પણ એ સફળતાના સોપાનો સુધી એને કેડીઓ બનાવી છે, એને માર્ગ બનાવ્યો છે, અને એ દાદરા બનાવીને પોતે ઉપર ચડેલા છે. એટલે આ જીવનનું સત્ય છે, અને આ સત્ય આપણા જીવનની અંદર આત્મસાત આપણે કરવાનું છે. તમે જે નોટ બનાવી હોય એ વાંચો. ઉતારા મારેલી નોટો વાંચવી નહીં, એમાં કાંઈ ફાયદો થવાનો નથી. પણ આપણે ઉતારા મારવાની ટેવ તો કંઈ જતી નથી, એટલે કંઈ વાંધો નહીં. પણ એ નહીં, વ્યવસ્થિત માઇન્ડ મેપ સાથે, નેમોનિક્સ સાથે, બહુ શોર્ટ ટ્રિક્સ પણ યાદ રાખવી નહીં. છેલ્લે કન્ફ્યુઝ થઈ જઈશો કઈ શોર્ટ ટ્રિક કેમાં આવે. એટલે આ મોટો એક પ્રશ્ન છે. એટલે અહીંથી પણ આપણે બચતું રહેવાનું છે. રોજ 2-3 ચેપ્ટરનું ટૂંકું થોડુંક રિવિઝન કરો. બધું અત્યારે ભેગું નહીં થાય. જો 3 પ્રકારના કેટેગરીના વિદ્યાર્થી હશે, જેને સંપૂર્ણ સારું એવું અભ્યાસ કર્યો હશે, હવે એને રિવિઝન સારું એવું કરવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે. મધ્યમ બીજા કેવા વિદ્યાર્થીઓ છે કે અડધું ફળધું 50-60-70%, એટલે અઘરું હોય ને એ રહેવા દીધું છે, હેલું મધ્યમ કરી નાખ્યું છે. એક ત્રીજા કેવા કેટેગરીના છે કે જે થાવો એ થાય, રામ રાખે અને કોણ ચાખે, ઠાકર કરે તે ઠીક, એટલે ભગવાન બધું સારું જ કરે છે. એટલે આવી ભાવના હારી કહેવાય ભાવના. પરંતુ હવે તો આપણે જાગૃત થવાનું છે. ભગવાન આપણને હમણાં કહેશે, હું તમને વાત કરીશ શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે, કે કર્મણે વાધિકારસ્તે માં ફલેશુ કદાચન. કર્મ તો આપણે જ કરવાનું છે. ફળની ઈચ્છા ભગવાન આપશે, પણ કર્મ એવું સરસ મજાનું કરીએ ને કે ભગવાનને દેવું જ પડે. પ્રયત્નો આપણા એવા હોવા પડે ને કે આ પ્રયત્નોથી ભગવાન રાજી થાય, અને એ ભગવાન રાજી થાય ને તો આપણને ફળ અવશ્ય આપે જ છે. ઇતિહાસનો એક પણ એવું દ્રષ્ટાંત નથી જ્યાં એમને ફળ ન આપ્યું હોય. વહેલા મોડા, અમુકને તાત્કાલિક આપે, અમુકને થોડાક સમય પછી આપે, પણ ફળ તો આપે જ છે. તો એમ આ સારી રીતે રિવિઝન કરવાનું છે, અને રિવિઝન અગત્યનું છે. જેટલું કર્યું છે ને આવડે તો એક વખત રિપીટ કરો. જો એમાં ફાસ્ટ થોડીક સ્પીડ વધી જશે, પણ ટૂંકું થોડુંક રિવિઝન કરવું, બધું કરવું નહીં. એટલે ત્રીજો મુદ્દો પણ અગત્યનો છે, તો આ ભૂલ ન કરતા. ચોથો મુદ્દો, મનની સ્થિરતા અને એકાગ્રતા. ઘરમાં છે ને અત્યારે પતિ પત્ની ઝઘડા કરતા હોય ને, તો સ્વાભાવિક રીતે ત્યાંથી આપણે બચવાનું છે. પણ આપણા માતા પિતા તો તે એક પતિ પત્ની જ થયા છે, અને એ પતિ પત્ની જો જ્યારે પ્રશ્ન થાય તો ત્યારે આપણે ત્યાંથી કાંઈ ભાગીને જ જવાનું કે હવે મારે પરીક્ષા દેવી જ નથી, હું ઘર બહાર વહી જાઉં. એમ નહીં. એ જે કરતો આપણે જે બોલાતું એવું થોડુંક બોલવું. આપણે જજ નથી થવાનું ત્યારે તમે સાચા ને તમે ખોટા, પણ આપણે માતા પિતાને રિક્વેસ્ટ કરવાની છે. કારણ કે જો આ પ્રશ્ન પણ એક આ બોર્ડની પરીક્ષાની અંદર અસર કરે છે. કારણ કે સ્વભાવ તો જાય નહીં કોઈના. એટલે તમારા માતા પિતાને ઝઘડવાનો સ્વભાવ છે, આમ તો હશે નહીં કોઈનો, હું આશા રાખું છું, પણ હોય ને તો માતા પિતાને રિક્વેસ્ટ કરવી, બે હાથ જોડીને કે હે માતા પિતા, કેમ આપણે ભગવાનને કરીએ પ્રાર્થના એવી રીતે કે બોર્ડની પરીક્ષા પૂરી ન થાય ને ત્યાં સુધી ઝઘડો ન કરવા વિનંતી. આ કરીશું ને તો માતા પિતા સમજશે કે ભાઈ 30-35 દિવસ આપણે ધીરજ રાખવી, પછી આપણે છે ને જપાજપી કરશું, તમતાર બાંધશું. પણ ત્યાં સુધી આપણે બાંધવું નથી. ઘરનું વાતાવરણ એ અતિ અગત્યનું છે.
કારણ કે વાતાવરણ પણ અસર કરે છે. એટલે આપણે માતા પિતાને કેવું માઇન્ડફુલનેસ તણાવ ઘટાડે છે. એ આપણી એક હતાશા નિરાશા હોય ને એ ઘટાડે છે. અને થોડાક એવાય પ્રશ્નો થશે કે મને આ નથી આવડતું, નામ થશે ને ચિંતા ને એવું થશે, જેને તૈયારી કરીશ એમ થશે. તો એને થોડુંક આવી રીતે મનની સ્થિરતા રાખવાની છે. મન જીત્યું એને જગ જીત્યું. એટલે મનની સ્થિરતા એ અતિ અગત્યની વાત છે. તુલના અત્યારે ટાળવાની છે. તુલના કરશો ને કમ્પેરિઝન, લે મારા ભાઈબંધને તો કેટલું બધું આવડે છે, એને તો 80 માંથી 80 માર્ક્સ આવે છે, 100 માંથી 100 આવે છે, એવું નથી કરવાનું. એને જેટલા માર્ક્સ આવે એને એનું કર્મ, એને ભગવાન એને એનું ફળ આપ્યું છે. એને મહેનત એવી કરી હશે તો એ વિષયમાં એને વધારે સારા હશે. આપણે એ કંઈ કરવાનું નથી. આપણે આપણું જોવાનું છે. ઓલું જમવા બેઠા હોય ને તો માખ્યું બધે તેમ ગંગડતી હોય, પણ હવે ત્યાં આપણે છે ને આપણા ભાણાની તે માખી છે ને ઉડાડવાની છે, બીજા ભાણાની કરવાની નથી. એ એનું કરશે, આપણે આપણું કરીએ. એટલે થોડુંક આ મેન છે. સોશિયલ મીડિયામાં ઓછું. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ટ્વિટર કે યુટ્યુબ, આ તમે અત્યારે યુટ્યુબમાં વિડીયો જોવો છો ને, તો આ એક સ્વાભાવિક રીતે સારું કહેવાય. તમે આ જોવો છો એ સારી બાબત કહેવાય. પણ આના આધાર નીચે જે વિડીયો મનોરંજનના એ બધા સ્વાઇપ કરીને તમે જોવો છો ને ટાઈમ પાસ કરો છો, અને આવા વિડીયો જોવાથી કાંઈ ફાયદો એમ ન થાય, પણ આ બધા મુદ્દા પાસ આપણે ઉતારીએ ને તો ફાયદો થાય. એટલે યુટ્યુબ હોય કે આ બધું હોય ને તો એને એક સમય આપણે ફિક્સ કરી નાખીએ. ચલો એમાંથી આપણે ભણતા હોય, એમાંથી કંઈક નવું શીખતા હોય તો આપણે એમાં કરવું જોઈએ. બાકી વધુ પડતું એમાં સોશિયલ મીડિયામાં થાય તો આંખું પણ દુખે, માથું પણ દુખે, વાંચન કરીએ ત્યારે યાદ પણ રહેતું નથી, ને આપણું કામ પણ બગડે છે. એટલે રોજ 5 થી 10 મિનિટ થોડોક ઊંડો શ્વાસ લો, પ્રાણાયામ કરો. ભલે અત્યાર સુધી કર્યા હોય કે ન કર્યા હોય, સવારમાં થોડીક મનની સ્થિરતા રહેશે તો જ રહેશે. નકર. અને સંકલ્પ શું કરવાનો? હું શાંત છું, હું તૈયાર છું, આઈ એમ રેડી ફોર બોર્ડ એક્ઝામ્સ. આવી રીતે એક સંકલ્પ આત્મવિશ્વાસ સાથે જો કામ કરવામાં આવે ને તો વાંધો આવે નહીં. વિચાર કરો, યુવરાજ સિંઘે 6 બોલમાં 6 સિક્સ માર્યા તો એને કેવો આત્મવિશ્વાસ છે. પહેલા બોલે 6, બીજા ત્રીજા, પછી માણસને એવું લાગે ને કોઈ પણ ને કે હવે ન થાય 6, પણ તોય કેવા આત્મવિશ્વાસથી 6 બોલમાં 6 સિક્સ માર્યા. આઉટ થવાની બીક રાખી? ન રાખી. એમ બસ આપણે ત્યાં આ જ ધ્યાનમાં રાખવાનું છે. બીવાનું હવે નથી થતું, જે થાવું હોય તે થાય, કરેગે યા મરેગે. બસ એ રીતે ગાંધીજીએ જેમ ભારત દેશને આઝાદી આપીને એમ આપણે પણ આમાં જોડાવાનું છે. આપણે આમાં આઝાદ નથી થવાનું, આમાં જોડાવાનું છે. મહેનત એવી કરવાની છે કે ભગવાનને એમ થાય મારો બેટો 1 વર્ષ સુધી કાંઈ કર્યું નહીં, પણ 30 કે 35 40 દિવસમાં એવી મહેનત કરીને તો આને હું 10% વધારી દઉં. આ વિચાર હશે ને તો ભગવાન સાથ આપશે. અને છેલ્લો મુદ્દો આજના આ મોટિવેશન લેક્ચર્સ કે સેમિનાર તમે જે કહો તે, કે 5મો મુદ્દો, પ્રાર્થના સાથે મહેનત. કારણ કે પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. આ વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજે સૂત્ર આપેલું છે. તો મહેનત સાથે પ્રાર્થનાને પણ આપણે ઉમેરીએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક, જો કર્મ કરો ફળની ચિંતા ન કરો. મેં આ લેક્ચર્સ લીધો તો આમાં કઈ ફળની ઈચ્છા નથી રાખવાની, પણ હા, કર્યું કર્મ તો ભગવાને જોયું. શેના માટે કર્યું, કેવા ભાવથી કર્યું, આ તે પાછું અતિ અગત્યની વાત છે. પણ એ બધું ભગવાન જોશે, આપણે કંઈ કરવાનું નથી. એમ તમારે તે જેટલું વાંચ્યું, જેટલું રિવિઝન કર્યું, જેટલી મનની સ્થિરતા રાખી, એકાગ્રતાથી કામ કર્યું, સ્વાસ્થ્ય સારું રાખ્યું, તો હવે બસ જે આગળ થવું હોય તે થાય. પણ આપણે તો ફૂલ કોન્ફિડન્સ સાથે આપણે એ લડત લડવાની જ છે. આપણે આઝાદી ભારતને નથી અપાવવાની. આપણે હવે ગણિત કે વિજ્ઞાન કે અંગ્રેજી કોમર્સ વાળા હોય તો એના એકાઉન્ટ કે સ્ટેટ કે ઇકો કે બીએ, કે પછી આર્ટ્સ વાળા મનોવિજ્ઞાન કે સમાજશાસ્ત્ર હોય તે અંગ્રેજી વિષય સાથે એની સામે લડત લડવાની છે. અને સારા એવા ગુણ પણ પ્રાપ્ત કરવાના છે. એટલે અભ્યાસ પહેલા ટૂંકી પ્રાર્થના કરો. હું એમ નથી કહેતો સ્વામિનારાયણ ભગવાનને જ પ્રાર્થના કરો, હું એમ નથી કહેતો રામ ભગવાનને જ પ્રાર્થના કરો, હું એમ નથી કહેતો કે માતાજીને જ પ્રાર્થના કરો. તમે જે ઈષ્ટદેવ ભગવાનને માનો છો, તમે જે સંપ્રદાયને ફોલો કરો છો, તમે જેના ચાહક છો, તમે જેના વર્ગ છો, તમે જેમાં આવો તમારા માતાજી કે જે તે પ્રકારે ઈષ્ટદેવ ભગવાન, તો એમનું નામ સ્મરણ કરો, એમને યાદ કરો. એ તમને બળ, બુદ્ધિ અને શક્તિ એવી આપશે કે મહેનત પણ સારી થશે અને આત્મવિશ્વાસ પણ વધારવામાં એ ભગવાન સાથ આપશે જ તે. તો પ્રાર્થના જો અહીંયા કીધું જ છે, આત્મવિશ્વાસ વધારે છે
અને ભાવના શું? હે ભગવાન, મને સાચી દિશા આપો. આજે દિશા નથી ને ત્યાં જ પ્રશ્ન છે. ટકા ઘણા બધા આવે છે, દિશા નથી. તો દિશા આપણને આપનાર કોણ છે? એ ભગવાન. અને જો અહીંયા દીવો આપ્યો છે ને, એટલે કે પ્રાર્થના. સ્વાભાવિક રીતે એ દીવો કરીએ સવારમાં, દીવાબત્તી જેને આપણે કહીએ છીએ, માતા પિતાને પંચાંગ પ્રણામ કરીએ અને એમને આશીર્વાદ લઈએ. ગમે તેવા તોફાન કરીએ, હવે જવા દો ને. હવે શું કરવું છે? બસ માતા પિતાને રાજી કરવા છે. શેના માટે ભણીએ છીએ? શેના માટે આ બધું કરીએ છીએ? આ શેના માટે 10-12 કલાક અમે આ ટ્યુશન ને સ્કૂલમાં આ બધું લખીએ છીએ? આટલા બધા વર્ષો સુધી મહેનત કોના માટે? આ માતા પિતાને, પરિવારને, કુટુંબ માટે તો કરીએ છીએ ને, અમારા માટે કરીએ છીએ. આ ભાવના સાથે, આ વિશ્વાસ સાથે અને આ વિચાર સાથે જો કામ કરવામાં આવશે ને, તો અવશ્ય ભગવાન સાથ આપશે જ તે, માતા પિતાએ સાથ આપશે. અત્યાર સુધી તમે જે કર્યું હોય તે, પણ હવે તમે સુધરી ગયા, એ જ માણસ જોવે તમારું વર્તમાન કેવું છે. ભૂતકાળમાં જેવા હોય એવા. હવે આપણે જાગ્યા ત્યારથી સવાર પ્રયત્ન કરી અને છેલ્લો આ લેક્ચર્સનો આપણે સાર જોઈને આપણે પૂરું કરીએ. સ્વાભાવિક રીતે સફળતાનું મેં ચેકલિસ્ટ તમને અહીંયા બનાવી દીધું છે. આપણે આ મુદ્દા ઉપર આજે વાતો કરેલી છે. મોડલ પેપરની પ્રેક્ટિસ, સ્વાસ્થ્યની કાળજી, ફક્ત રિવિઝન, નવું વાંચન કરવાનું નથી, નવી બુક પણ અડવાની નથી, નવા કોન્સેપ્ટ પણ નથી કરવાની. તો જેટલા મટીરિયલ જોશો બધામાં દાખલાની રીત દાખલા અલગ અલગ રકમના હશે, ફેરવીને કીધા હશે, અલગ અલગ વિકલ્પો હશે, ખાલી જગ્યા હશે, ખરા ખોટા હશે, સવિસ્તાર હશે, બધું અલગ અલગ હશે. એ આપણે જોવાનું નથી. બસ આપણે જે અત્યાર સુધી કર્યું છે એ જ કરવાનું છે, એનું જ રિવિઝન કરવાનું છે. તમે જે નોટ્સ બનાવ્યો હોય એ જ કરવું. મનની સ્થિરતા અતિ અગત્યતા છે, કારણ કે એનાથી જ એકાગ્રતા આવશે, કોન્સન્ટ્રેશન વધશે. અને પ્રાર્થના સાથે મહેનત કરવામાં આવે તો અહીંયા લખ્યું છે સફળતા નિશ્ચિત છે, નિશ્ચિત છે અને નિશ્ચિત છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ, તમે ભગવાનને પ્રાર્થના કરજો કે આપણા જીવનની અંદર એક સારી એવી ભાવના આવે, સારા એવા ઉદ્દેશ સાથે ભણીએ અને બોર્ડની પરીક્ષા એ ભવિષ્યનો એક પાયો છે. તો આ પાયાને આપણે એટલો મજબૂત બનાવીએ ને કે ગમે એવો જીવનમાં પ્રશ્ન ન આવે, આ પ્રશ્ન સામે પણ આપણે લડી શકીએ. અને આ જીવનનો અંત નથી. આ વાક્ય પૂરું આપણે કરીએ અને આ લેક્ચર્સ પણ પૂરો કરીએ. આ જીવનનો અંત નથી, નવી શરૂઆત છે. આ જીવનનો અંત નથી, નવી શરૂઆત છે. આત્મવિશ્વાસ રાખો, સકારાત્મક રહો. એ સકારાત્મક પોઝિટિવ એટીટ્યુડ રહ્યો ને, એ જ વ્યક્તિને આગળ વધારી શકે છે. તો આ જીવનનો અંત નથી, જીવનની નવી શરૂઆત છે. તો એવી શરૂઆત 35-40 દિવસ દરમિયાન આપણે કરીએ. આજથી જ કરીએ, પાછું આવતીકાલ નહીં. ફોન મૂકો અને સાયલેન્ટ કરી નાખો, એરોપ્લેન મોડ દોડાવી નાખો થોડાક દિવસ અને એવું વાંચન કરીએ, એવી પ્રેક્ટિસ કરીએ, એવું રિવિઝન કરીએ, એવી મહેનત કરીએ, એવી પ્રાર્થના કરીએ કે ભગવાન સાથ આપે ને આપે જ તે. તો આજે આપણે આ લેક્ચર્સની અંદર ઘણું બધું શીખ્યા. દરેક વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.